વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા વિસ્તારમાં આવેલી ફેટ પબ્લિક સ્કૂલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. દેશભરમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે જાહેર રજા હોવા છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ સ્કૂલ દ્વારા ગુડ ફ્રાઇડેના દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. સામાન્ય રીતે દેશભરમાં આ દિવસે શાળાઓ બંધ રહેતી હોય છે. આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી DEO કચેરીની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. જ્યારે સમગ્ર દેશમાં જાહેર રજા હોય ત્યારે એક સ્કૂલ પોતાની મનમાની કરે તે કેટલું યોગ્ય એવો સવાલ ઉઠી રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે DEO કચેરી દ્વારા આવી સ્કૂલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તેમજ ફેટ પબ્લિક સ્કૂલમાં સંચાલકો સામે સત્તાવાર ફરિયાદ નોંધાશે કે કેમ તે જોવાનું રહેશે. સ્થાનિક સ્તરે આ સ્કૂલમાં કેટલાક રાષ્ટ્રીય તહેવારો પણ યોગ્ય રીતે ઉજવાતા નથી એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. મામલો વધુ ગંભીર બનાવે છે. આ સમગ્ર મુદ્દે શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે તે હવે જોવાનું મહત્વ બની રહ્યું છે. એકચ્યુઅલી કાલે જે એક્ઝામ છે અહીંયા CGMSનું, તો કાલે પણ અમારે રજા જાહેર કરવું જ પડશે કારણ કે અહીંયા સેન્ટર છે અને પછી સન્ડે ઓલ્સો હોલિડે, એટલે ફ્રાઈડે એટલે ફ્રાઈડે સેટરડે સન્ડે. એવો કયો પરિપત્ર છે કે સ્કૂલો ચાલુ રાખે? ના, એવું તો નથી. સેટરડે એટલે સલંગ એ લોકોને 3 રજાઓ જશે અને પછી મંડે ફરીથી એ લોકો આવશે, તો એક ડિસ્ટર્બન્સ થશે એના લીધે. આજની વાત છે. હા, આજે જાહેર રજા ચાલુ રખાય સ્કૂલ. એકચ્યુઅલી કાલે એક્ઝામ નહીં હોત તો ચોક્કસ આજે રજા આપવાના જ હતા, પણ કાલે આઈ નો આઈ અન્ડરસ્ટેન્ડ CGMS નું એક્ઝામ છે ને એટલા માટે કન્ટિન્યુ રાખવાની ફરજ કેમ પડી આજે? એટલા માટે જ એકચ્યુઅલી રીઝન તો એ જ છે કે કાલે પણ, કારણ કે કાલે બધી જગ્યાએ ચાલુ છે. પબ્લિક સ્કૂલની મનમાનીઓ વારંવાર આવતી હોય છે. ના, બધા રાષ્ટ્રીય તહેવારો મનાવીએ છીએ. ક્યારે કોણ નથી આજે રજા છે રાષ્ટ્રીય તહેવાર નથી મનાવતા એવું તમે કેવી રીતે કહી શકો? અમે જોયું છે, અમારી પાસે પ્રૂફ છે. અમારી પાસે પણ પ્રૂફ છે કે અમે કરીએ છીએ. અને આજે રજાના દિવસે પણ તમે ચાલુ રાખો છો. એ જ મેં કહું છું. એટલે બધા કાલનો દિવસ બધી જગ્યાએ ચાલુ છે. આજે કઈ પેપર છે? એક્ઝામ કઈ લેવાય? અલગ એક્ઝામ છે. આજે કઈ એક્ઝામ છે? આજે જે કઈ એક્ઝામ છે એ અમે ફરીથી લઈશું. હવે એ જ કરવું પડશે. નહીં, કારણ કે આજે એક્ઝામ લેવાય. આજે અમે અત્યારે અમે ક્લોઝ કરીશું. બધા જ અલગ એક્ઝામ છે. બધા જ સ્ટાન્ડર્ડના અલગ પેપર્સ છે. કેટલા સ્ટેન્ડર્ડ સુધી અહીંયા છે? 1 to 10 છે. 10 નું તો ખેર પતી ગયું, 9 સુધી છે. ઓકે, તો આજે કયા અલગ છે? मैं वही तो बोल रहा हूँ ना, हर स्टैंडर्ड का अलग है. हर स्टैंडर्ड का अलग है. अच्छा, કેટલા વાગ્યા સુધી સ્કूल चालू રહેવાની છે? 11 o'clock तक. बस अभी छुट्टी हो रही है 11 वाग्या સુધી. पर अभी एनीवे मुझे तुम्हारी गंभीर भूल तुम स्वीकारो છો? एब्सोल्युटली. ये अभी मुझे DO से भी कॉल आ गया कि मैम आपको ऐसा नहीं रखना चाहिए. तो मैं बोला मैम कल अगर एग्जाम नहीं होता तो डेफिनेटली मैं आज ऑफ कोर्स छुट्टी है, हम भी वर्किंग नहीं करने चाहिए. स्कूल चालू રહેશે. गुड फ्राइडे में नहीं કોઈ બી રજામાં નથી કરતા. ગુડ ફ્રાઇડે જનરલી કોઈને એફેક્ટ નથી થતું. એટલા માટે જ કારણ કે કાલે CGMS નું એક્ઝામ છે. અહીંયા બધી જગ્યાએ સ્કૂલો કાલે ચાલુ છે. અમારી સ્કૂલ કાલે બંધ છે બીકોઝ અહીંયા સેન્ટર છે. આજે જાહેર રજા કહેવાય. એટલા માટે જ, કારણ કે તમને એ ઇશ્યુ નહીં ખબર હોય કે કન્ટિન્યુ જે છે DO કચેરી એ જ કે તમારે આજે મોકલી દેવું પડશે. બોલો, ડેફિનેટલી મોકલી દઈશું. બીજું શું કરીએ?